જય હિન્દ. પરીક્ષાની તૈયારી ચાલી રહી છે ને? જુઓ, આમ તો બધા વિષયો કરવા જ પડે, પણ અમુક ટોપિક્સ એવા હોય છે ને જેમાંથી સવાલ આવે જ આવે. આજે આપણે બસ એવા જ બે સુપર ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક્સને ડિટેલમાં સમજવાના છીએ. આ તમારી તૈયારીને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તો એક માર્કની કેટલી કિંમત હોય છે, ખરું ને? એટલે જ આજે આપણે બે એવા વિષયો પકડ્યા છે જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. એક છે આપણા યુવાનોના ભવિષ્ય માટે અને બીજો છે આપણી ધરતી, આપણા પર્યાવરણ માટે. માનીને ચાલો, જો આ બંને ટોપિક્સ બરાબર સમજી લીધા તો પરીક્ષામાં બીજાઓ કરતાં 2 ડગલા આગળ રહેશો. તો આપણા બે હીરો ટોપિક્સ કયા છે? પહેલો છે પીએમ ઇન્ટર્નશિપ યોજના. આ દેશના યુવાનોને સ્કિલ્ડ બનાવવા માટેની એક જબરદસ્ત યોજના છે. અને બીજો તો એકદમ શાનદાર છે, વારાણસીનો ગ્રીન વર્લ્ડ રેકોર્ડ. એણે તો પર્યાવરણ બચાવવા માટે એક નવો બેન્ચમાર્ક જ સેટ કરી દીધો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીશું પીએમ ઇન્ટર્નશિપ યોજનાની. ચલો, આમાં જરા ઊંડા ઉતરીએ. આને ખાલી એક સરકારી યોજના ના સમજતા. આ તો ભારતના યુવાનોને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરવાનો એક આખો માસ્ટર પ્લાન છે. ચલો જોઈએ, એવું તો શું ખાસ છે આ સ્કીમમાં? જરા આ નંબર પર નજર નાખો. 1 કરોડ. વિચારો તો ખરા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. સરકારનું ટાર્ગેટ છે કે આવનારા 5 વર્ષમાં, એટલે કે 2024થી 2029 સુધીમાં દેશના 1 કરોડ યુવાનોને પેડ ઇન્ટર્નશિપ આપવી. સાચું કહું તો આ કદાચ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ્સમાંથી એક સાબિત થઈ શકે છે. તો સવાલ એ થાય કે આ સ્કીમનો મેઇન ગોલ શું છે? વેલ, એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આપણે જે કોલેજમાં ચોપડીઓમાં ભણીએ છીએ અને કંપનીમાં જે કામ કરવાનું હોય છે, એ બેની વચ્ચે જે મોટી ખાઈ છે ને, એને પૂરવાનો આ પ્રયત્ન છે. આનાથી શું થશે? યુવાનોને નોકરીઓ સહેલાઈથી મળશે અને આખી દુનિયામાં ભારત એક સ્કિલ કેપિટલ તરીકે ઓળખાશે. હવે આ સ્લાઇડ પર જે ડિટેલ્સ છે એના પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં અહીંથી સવાલ બની શકે છે. જુઓ, લોન્ચ ડેટ છે 3 ઓક્ટોબર 2024. સ્કીમ ચાલશે 5 વર્ષ. ઇન્ટર્નશિપ હશે 12 મહિનાની અને હા, પેઇડ હશે. આમાં દેશની ટોપની 500 કંપનીઓ ભાગ લેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આખી યોજના કોણ સંભાળશે? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એટલે કે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય. આ નામ તો ગોખી જ લેજો. ચાલો, હવે પૈસાની વાત કરીએ. સ્ટાઇપેન્ડ કેટલું મળશે? તો દર મહિને મળશે પૂરા 5,000 રૂપિયા. પણ આમાં એક ટ્વિસ્ટ છે. એનું બ્રેકઅપ સમજવા જેવું છે. જુઓ, 4,500 રૂપિયા તો સીધા સરકાર આપશે, ડીબીટીથી, એટલે કે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં. અને બાકીના જે 500 રૂપિયા છે એ જે કંપનીમાં ઇન્ટર્નશિપ કરતા હશો ને, એ પોતાના CSR ફંડમાંથી આપશે. એટલે કે આમાં સરકાર અને પ્રાઇવેટ કંપનીઓ બંનેનો સાથ છે. ઓકે, હવે સૌથી અગત્યનો સવાલ, આમાં એપ્લાય કોણ કરી શકે અને કોણ નહીં? ચલો ફટાફટ આ લિસ્ટ જોઈ લઈએ. તો એપ્લાય કરવા માટે ઉંમર હોવી જોઈએ 21થી 24 વર્ષ. ઓછામાં ઓછું 10મું પાસ હોવું જોઈએ અને સાથે કોઈ ITI કે ડિપ્લોમા જેવું સર્ટિફિકેટ હોય તો વધારે સારું. અને હા, તમે કોઈ ફૂલ ટાઈમ નોકરી કે ભણતરમાં ન હોવા જોઈએ. રિઝર્વેશન પણ લાગુ પડશે. હવે કોણ એપ્લાય નહીં કરી શકે? તો ધ્યાનથી સાંભળો. IIT કે IIMના ગ્રેજ્યુએટ્સ, જે લોકો MBA કે CA છે, જેમના પરિવારની આવક 8 લાખથી વધારે છે અને જેઓ બીજી કોઈ સરકારી ટ્રેનિંગ સ્કીમનો ફાયદો લઈ રહ્યા છે, એ લોકો આના માટે એલિજિબલ નથી. વાત અહીં જ પૂરી નથી થતી. સ્ટાઇપેન્ડ સિવાય પણ બીજા ફાયદા છે. એક તો શરૂઆતમાં જ બીજા ખર્ચાઓ માટે 6,000 રૂપિયાની વન ટાઈમ ગ્રાન્ટ મળશે. એની સાથે PM જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજના, આ બંને હેઠળ ઇન્સ્યોરન્સ કવર પણ મળશે. અને છેલ્લે એક બહુ સારી વાત એ છે કે તમે એક સાથે 3 અલગ જગ્યાએ ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરી શકો છો. એટલે કે ચોઇસ વધારે મળશે. સારું, તો આ થઈ ગઈ યુવાનો અને સ્કિલ ડેવલપમેન્ટની વાત. હવે ગેર બદલીએ અને આપણું ફોકસ લઈ જઈએ પર્યાવરણ તરફ. આપણે વાત કરવાના છીએ વારાણસીની, જ્યાં એક એવો ગજબનો ગ્રીન વર્લ્ડ રેકોર્ડ બન્યો છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. સ્ક્રીન પર જે આંકડો દેખાય છે એ જુઓ. 2,51,446 આટલા રોપા વાવવામાં આવ્યા હતા વારાણસીમાં. હવે આટલા બધા રોપા વાવવા એ પોતે જ એક બહુ મોટું કામ છે. પણ આ રેકોર્ડની જે અસલી મજા છે, જે એને ખાસ બનાવે છે, એ હવે પછીની સ્લાઇડમાં છે. અને આ રહ્યું એ સિક્રેટ. આ 2.5 લાખ કરતાં પણ વધારે રોપા વાવવામાં સમય કેટલો લાગ્યો હશે? વિચારો તો, માત્ર 1 કલાક, જસ્ટ 1 hour. આટલા ઓછા સમયમાં આટલું મોટું કામ. બસ આ જ કારણે આ સિદ્ધિને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી. આ રેકોર્ડની બીજી એક ખાસ વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી, જી હા,
8 વર્ષથી આ રેકોર્ડ આપણા પાડોશી દેશ ચીન પાસે હતો. આટલા લાંબા સમય પછી ભારતે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે બતાવે છે કે પર્યાવરણની બાબતમાં પણ આપણે પાછળ નથી. હવે પરીક્ષાના દૃષ્ટિકોણથી આ બહુ જ અગત્યનું છે. આ રેકોર્ડ પાછળ કઈ ટેકનિક વપરાઈ હતી? એનું નામ છે મિયાવાકી પદ્ધતિ. આ એક જાપાનીઝ ટેકનિક છે. આમાં શું કરે ખબર છે? જે તે વિસ્તારના ઓરિજિનલ ઝાડ હોય ને એના રોપાને એકદમ નજીક વાવી દે. એટલે શું થાય? બધા રોપા સૂરજની રોશની મેળવવા માટે એકબીજા સાથે હરીફાઈ કરે અને ફટાફટ ઉપરની તરફ વધે. પરિણામે બહુ જ ઓછા સમયમાં એક ગાઢ જંગલ જેવું બની જાય છે. છે ને કમાલની ટેકનિક? તો આ આખું કામ ક્યાં થયું? ગંગા કિનારે ડોમરી ગામ છે ત્યાંની 350 વીઘા જમીન પર. અને આનો હેતુ ખાલી રેકોર્ડ બનાવવાનો નહોતો. અસલી મકસદ હતો એક અર્બન ફોરેસ્ટ બનાવવાનો. એટલે કે શહેરની વચ્ચે એક નાનકડું જંગલ. અને આ મિયાવાકી જંગલ જ્યારે મોટું થશે ત્યારે વારાણસીની હવાની ક્વોલિટી સુધારવામાં બહુ મોટો ભાગ ભજવશે. ઓકે, તો હવે વારો છે ફાઇનલ રિવિઝનનો. પરીક્ષામાં જતા પહેલા આ બંને ટોપિક્સમાંથી શું ખાસ યાદ રાખવાનું છે એના પર એકદમ ક્વિક નજર નાખી લઈએ. રેડી? આ પોઈન્ટ્સ તો ભૂલ્યા વગર યાદ રાખી લેજો. ચાલો તો મગજમાં ફિટ કરી લો. પીએમ સ્કીમનું ટાર્ગેટ શું? 5 વર્ષમાં 1 કરોડ યુવાનો. સ્ટાઇપેન્ડ મહિને 5,000 રૂપિયા, જેમાં 4500 સરકારના અને 500 કંપનીના. કોણ એપ્લાય ના કરી શકે? આઈઆઈટી આઈઆઈએમ વાળા અને જેમની ફેમિલીની ઇન્કમ 8 લાખથી વધુ હોય એ. હવે વારાણસી રેકોર્ડ 1 કલાકમાં 2.5 લાખથી વધુ રોપા. કોનો રેકોર્ડ તોડ્યો? ચીનનો, જે 8 વર્ષથી હતો. અને કઈ ટેકનિક? મિયાવાકી મેથડ. બસ આટલું તો આવડવું જ જોઈએ. અને હવે જતા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. જરા વિચારજો. એક બાજુ છે 1 કરોડ યુવાનોનું કરિયર બનાવવાની 5 વર્ષની લાંબી યોજના, અને બીજી બાજુ છે માત્ર 1 કલાકમાં એક આખું જંગલ ઊભું કરી દેવાનો ચમત્કાર. તમારા મતે આપણા દેશના ભવિષ્ય માટે આ બેમાંથી કઈ પહેલની અસર વધારે લાંબી અને ઊંડી હશે? આ સવાલ પર વિચાર કરતા રહેજો. આપણે બહુ જ જલ્દી મળીશું. જય હિન્દ.